નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ નવસારી રેલવે સ્ટેશન ખાતે આવેલા સાંઈબાબા અને હનુમાનજીના મંદિરને મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશનની નોટિસો પાઠવ્યા બાદ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને જે સંદર્ભે લઈ સવારથી જ અધિકારીઓનો કાફલો જે ખરો એ મંદિરો પાસે પહોંચી ગયો હતો। જો કે હિન્દુ ધર્મના બંને મંદિરો હોવાથી હિન્દુ ધર્મના માનનારાઓની સંખ્યા પણ ત્યાં ખૂબ વધી ગઈ હતી અને જેના કારણે લઈ પ્રાંત ડીવાયએસપી, મામલતદાર, પીઆઈ સહિત ના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। મધ્યસ્થી થઈ હતી અને મધ્યસ્થી દરમિયાન એવું નક્કી કરવામાં આવ્યું કે 27મી તારીખે રથયાત્રા છે। રથયાત્રા પૂર્ણ થઈ ગયા બાદ 28મી તારીખે આ બંને મંદિરો જે ખરા એને સ્થળાંતરિત કરી લેવામાં આવશે। એટલે હાલ ડિમોલિશનની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે અને આ લખાણમાં માંગવામાં આવ્યું છે અને જે તે જવાબદાર વ્યક્તિઓ લખાણમાં પણ મહાનગરપાલિકાને આપશે એવું જણાવવામાં આવ્યું છે। મૂળ કહેવાનો ભાવાર્થ નવસારી રેલવે સ્ટેશન પર બિરાજિત સાંઈબાબા મંદિર કે જેના 25 પાટોત્સવ ઉજવાઈ ચૂક્યા છે। આજ સુધી 25 પાટોત્સવની અંદર તમામ નેતાઓ આવી ચૂક્યા છે। કોઈ પણ પાર્ટી હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય, તમામ નેતાઓ ત્યાં આવતા હતા, વખાણ કરતા હતા, મંદિરના માટે મોટી મોટી વાતો કરતા હતા અને જ્યારે આજે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે એક પણ નેતા ફરક્યો સુદ્ધા પણ નહીં। આ જ નેતાઓ મંચ ઉપરથી કહેતા હતા કે ભાઈ 10-10 રૂપિયાનું રિક્ષાનું ભાડું મારનાર આ રિક્ષા ચાલકો દ્વારા બનાવવામાં આવેલ મંદિર કે જેની અંદર હિન્દુ સનાતન ધર્મની મર્યાદા માન જળવાય છે, સાથે જ ત્યાં હનુમાન મંદિરમાં તો રોજ ભંડારો થાય છે। જી હા, હનુમાન મંદિરમાં તો રોજ ભંડારો થાય છે અને રોજના ઘણા બધા ભૂખ્યાઓને ભોજન કરાવવામાં આવે છે। આ ભૂખ્યાઓને ભોજન હવે કોણ કરાવશે અને એમના માટેનું સ્થળ કયું? એક બાજુ આપ ભારતની અંદર હિન્દુ સનાતન ધર્મને પ્રમોટ કરવા માટેની સરકાર બેસાડો છો અને બીજી બાજુ એ જ સરકારના નેતાઓ આવી મંચ ઉપરથી મોટી મોટી વાતો કરે છે અને એ મંદિર તોડવામાં આવે છે અને જ્યારે મંદિર તોડવા માટે નોટિસ આપવામાં આવે છે અને જ્યારે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચે છે ત્યારે એક પણ નેતા ફરકતા પણ નથી। તો મૂળ કહેવાનો ભાવાર્થ ખાલી વોટની રાજનીતિ, ચલો એ બધું છોડી દઈએ, પણ મુખ્ય મુદ્દો છે ઇલીગલ હોય મંદિર હોય, મસ્જિદ હોય કે પછી ચર્ચ હોય, તૂટવું જોઈએ। અમે કોઈ પણ ડિમોલેશનના વિરોધી નથી, પણ સ્થાનિકો શું જણાવી રહ્યા છે? સૌપ્રથમ સાંઈ મંદિરના સંચાલક જે ગણેશભાઈ છે, જે રિક્ષા એસોસિએશનના પણ પ્રમુખ છે, શું જણાવે ચાલો આપણે સાંભળીએ। ગણેશ કિશન કાનકાટે, સાંઈ મંદિરના પ્રમુખ અને હનુમાનજીના પ્રમુખ અને બીજા સુરેશભાઈ પ્રમુખ છે। આ ત્રણ પ્રમુખ અમે સાથે જ છીએ। અમે વર્ષોથી, આજે 50 વર્ષથી અમારા જૂનું મંદિર છે। લોકોની એટલી આસ્થા છે કે જ્યારે અમે ટ્રેનમાંથી ઉતરે ત્યારે અહીંથી જ પૂજા કરીને જાય। આજે 50 વર્ષ થઈ ગયા, સાહેબ આજે આવ્યા, કાલે આવ્યા, મહાનગરપાલિકા કાલે બની। વિકાસ કરો, એના વિકાસ માટે ના નથી, પણ વિકાસ મંદિર પર આ તો કેવો વિકાસ? મંદિર પર વિકાસ કરવાના લોકો, મંદિર પર વિકાસ કરવાના, એવું ચાલશે નહીં। અમને વૈકલ્પિક જગ્યા, મંદિર હટાવવા માટે વૈકલ્પિક જગ્યા નવસારી સ્ટેશન વિસ્તારમાં ગમે ત્યાં એને 3 મંદિર સાથે 5 ફૂટની કે 10 ફૂટની જગ્યા આપવી પડશે, તો અમે મંદિર હટાવશું। નહીં તો એ લોકોના પ્રમાણે એ લોકો અમારા પર બુલડોઝર ચલાવવો હોય કે ગમે તે ચલાવી લે, અમને પોલીસમાં નાખવા હોય તો નાખે। અમારે એમબી અમારા 50 થઈ જ ગયેલી છે। કાલે મહિલા ક્યાં છે? મેળા કઈ અમારે કઈ ફરક પડવાનો છે નથી। ડિમોલેશન માટે એ જ વાત કરી કે ભાઈ તમે કાલે હટાવી લો, અમે પોલીસ સ્ટાફને બધો મંગાવી લીધા છે, તો મંગાવી લો, અમને કોઈ વાંધો નહીં, મંગાવી લો। અમારા 50 વર્ષ જૂનું મંદિર છે, તમે મંદિર પર જો મોટું આ બુલડોઝર ચડાવો ને તો ગામમાં બધી બહુ એપાર્ટમેન્ટો છે ને બધું બહુ બધું છે, ત્યાં પહેલા જઈને ડિમોલેશન કરો ને પછી મંદિર પર આવો। આખો ટાવર પાસે બિન લીગલી છે, ત્યાં પૂરું કરો, માર્કેટમાં પૂરું કરો। માર્કેટમાં 2 કલાકે પબ્લિક જઈ શકે, માર્કેટ પાસે એટલી જગ્યા નહીં મળે। જે નગરપાલિકા અંબે એટલી મોટી જગ્યા નથી કે ત્યાં એ લોકો કઈ કરી શકે। તો એ સ્ટેશન પર આવીને અમારા બાબાનું મંદિર અને હનુમાનજીનું મંદિર તોડવાની વાત કરે। એ લોકો બી હિન્દુ છે, અમે હિન્દુ છે। આમાં હિન્દુમાં અમારા આખો સમાજ છે, હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ અમારા ઉત્તર ભારતીય ટોટલી બધા સાથે છે અને સાથે મળીને આ બધું કામ કરીએ છીએ। અને એમને એવું લાગે કે ભાઈ અમારે આ કરવું જ છે તો એ લોકો કરો, અમે બી તૈયાર છે કે અમે એવું કરશું કે તમારે એવું કરવાનું, પણ વિકલ્પ જગ્યા તો અમને આપવી જ પડશે। એ લોકોએ 5 ફૂટ 10 ફૂટ ગમે ત્યારે બી 3 મંદિરની વિકલ્પ જગ્યા આપવી પડશે। સાથે જ
મંદિરના મહંત શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ. कृष्णा महाराज पुजारी यहाँ के, हमारा अन्न क्षेत्र हनुमान जी मंदिर और साईं बाबा मंदिर ये सब हम लोगों चलाते हैं और यहाँ डेली 500-600 आदमियों का भोजन होता है, कई वर्षों से हो रहा है। और सरकार से हमारा अनुरोध है कि हमको जगह देवें, जगह दे करके जो भी है अपना हटा सकते हैं, लेकिन जगह दिए बिना कैसे हटाएंगे, उसके लिए हमको विकल्प देवें कि अपनी जगह दे रहे हैं, यहाँ पे आप सेटल हो जाइए, उसके बाद में हम लोग हटा करके अपना सेटल हो जाएंगे। और ऐसे अनलीगल बहुत जगह हैं, जहाँ विकास करना है वहाँ करिए, धर्म पे ही विकास होगा, धर्म पे विकास नहीं होता है। धर्म पे अगर गलत उपयोग करेंगे तो उसका विनाश होता है, विकास नहीं होता है। हम लोग धर्म के उपासक हैं, हमारा कई वर्षों से यहाँ यज्ञ चलता है, प्रतिदिन 5 घंटा यज्ञ चलता है जगत कल्याण के लिए, अन्न क्षेत्र चलता है। हनुमान जी के मंदिर में कितने श्रद्धालु लोग आते हैं, हजारों लोग आते हैं दर्शन करने के लिए, और ये धर्म पे प्रहार हो रहा है। તો રાકેશભાઈ શર્મા કે જેઓ વિશ્વ હિન્દુ પરિષદ આંતરરાષ્ટ્રીયના પ્રમુખ છે નવસારી જિલ્લાના શું જણાવે છે ચાલો આપણે સાંભળીએ. રાકેશ શર્મા, નવસારી જિલ્લા એએચપી પ્રેસિડેન્ટ. નગરપાલિકાની ટીમ આજે આવી છે અહીંયા સવારે કે આ હનુમાનજીનું મંદિર, સાંઈબાબાનું મંદિર અમે તોડશું. તો અમે એવું એમને જણાવ્યું છે કે સાહેબ તોડો નહીં, વૈકલ્પિક અમને જગ્યા ફાળવો, ત્યાં અમે શાંતિથી શિફ્ટ થઈ જશું. પણ એ લોકો માનતા નથી. અમારી માંગ જ એ છે કે તમે શાંતિથી બંને જણાનું હચવાઈ જાય, ઘર્ષણ ના થાય તે પ્રમાણે કોઈ નિર્ણય કરો. બીજું કે ફર્સ્ટ પ્રેફરન્સ એમનો શું હોવો જોઈએ, જનતાના સારું સરકાર જે છે, જનતાના સુખ સારું છે કે દુઃખ માટે છે ભાઈ. તો આજે અહીંયા જે પહેલું એમનું શું પ્રેફરન્સ હોવું જોઈએ કે પહેલા અહીંયા બ્રિજ બને, ફૂટ બ્રિજ બને, ત્યારે આ લોકોને મંદિર અહીંયા જોવાતું છે. તો વાતચીત એ છે કે અમારી માંગ છે કે વૈકલ્પિક અમને જગ્યા ફાળવો, આજુબાજુમાં છે 3-4 એવી જગ્યા છે તે અમને ફાળવો તો અમે શાંતિથી ત્યાં ખસીશું. ને શું આ પાકિસ્તાન છે ભાઈ, બાંગ્લાદેશ છે કે તમે અહીંયા આવીને મંદિરોને તોડો છો? એટલે મંદિર કોઈ પણ હિસાબે તૂટશે નહીં. તો આ પ્રમાણે સ્ટેશન રોડ પર આવેલા સાંઈબાબા મંદિર અને હનુમાનજી મંદિરને તોડવા માટેની નોટિસ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ કમિશનર પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા. ત્યારબાદ વાટાઘાટોનો દોર શરૂ થયો. વાટાઘાટોના દોરની અંદર ઘણો સમય લાગી ગયો અને ત્યારબાદ સુખદ અંત કહી શકાય એ આવ્યો છે. અને એ અંતની અંદર એમ જાણવા મળ્યું છે કે ભાઈ હાલ આ મંદિરોના સંચાલકો દ્વારા લખાણમાં બાંહેધરી આપવામાં આવશે કે 27મી તારીખે રથયાત્રા છે જે સ્ટેશનથી નીકળે છે, સ્ટેશનથી રથયાત્રા નીકળે ત્યારબાદ આ બંને મંદિરોને ત્યાંથી હટાવી લેવામાં આવશે. અને જો વૈકલ્પિક જગ્યા મહાનગરપાલિકા આપે તો ખૂબ સરસ છે, નહીં તો કોઈક ને કોઈક જગ્યાએ બંદોબસ્ત કરી અને આ મંદિરો હટાવી લેવામાં આવશે. પણ ડિમોલિશન થવા દેશે નહીં અને ડિમોલિશન અટકી ગયું છે. તો હાલ પૂરતું ડિમોલિશન અટકી ગયું છે અને ડિમોલિશન અટક્યા બાદ રાકેશ શર્મા શું જણાવે ચાલો આપણે સાંભળીએ. મ્યુનિસિપાલિટીની ટીમ આજે સવારે આવેલી હતી હનુમાન દાદાનું મંદિર અને સાંઈબાબાનું મંદિર તોડવા માટે. તો તે માટે અમારો વિરોધ હતો કે અમને ટાઈમ આપો ને યા તો અમને કોઈ વૈકલ્પિક જગ્યા આપો. તો તે માટે અમે દેવ સાહેબને મળવા ગયા હતા. તો દેવ સાહેબે અમને 28 તારીખ સુધીની ડેડલાઇન આપી છે. 28 તારીખે અમે સ્વેચ્છાએ અહીંથી મંદિર હટાવી દઈશું. મંદિર તૂટે છે એ લઈને આપણી પ્રતિક્રિયા શું રહેશે? હિન્દુ સમાજ માટે ખૂબ દુઃખની વાત છે. મંદિર ભાઈ તૂટે ને તો પાકિસ્તાનમાં તૂટે, બાંગ્લાદેશમાં તૂટે, અમારા હિન્દુસ્તાનમાં તૂટે, એ પણ નવસારીમાં તૂટે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.